નર્મદા ભારતીય જનતા પાર્ટીમાં ભડકા જેવી સ્થિતિ ઉદ્ભવી છે અને તેનું કારણ છે કે જે પ્રકારે ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે તેમાં દિગ્ગજોના પત્તા કપાયા છે તે વિગતવાર વાત કરવી છે। જે પ્રકારે નર્મદા ભાજપમાં ભડકો થયો છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ જાહેરાત બિટવીન ધ લાઇન કરી દીધી હતી કે 60 વર્ષ જેના થઈ ચૂક્યા હશે, જે લોકો 3 વખત ચૂંટણી લડ્યા હશે તેમને ટિકિટ મળવાની નથી અને ત્યાર પછી અનેક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તેઓ ટેન્શનમાં હતા, કેમ કે તે લોકોના 60 વર્ષ પણ થઈ ચૂક્યા હતા અને તે લોકોએ 3 વખત ચૂંટણી પણ લડ્યા હતા અને જે પ્રકારે ઉમેદવારો જાહેર થયા તે ઉમેદવારો જાહેર થતાં ભાજપમાં અનેક જગ્યાએ કાર્યકરો અને નેતાઓમાં નારાજગી પણ સામે આવી છે અને તેનું કારણ છે કે દિગ્ગજોના પત્તા કપાયા તે, કેમ કે નર્મદામાં પણ થોડાક દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ નારાજગી આ નિયમો છે તેને લઈને દર્શાવી હતી અને તેમણે કહ્યું હતું કે આ નિયમોના કારણે ભારતીય જનતા પાર્ટી છે તેને ચોક્કસપણે નુકસાન થવાનું છે। તેમણે કહ્યું હતું કે જે પ્રકારે નિયમો આવ્યા છે આ નિયમોને લઈને અનેક દિગ્ગજો નારાજ થશે અને તેના કારણે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છે તેને ભાજપને નુકસાન થશે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તેને સીધો ફાયદો થશે અને જે પ્રકારે નર્મદામાં પણ ધારાસભ્ય ચેતર વસાવા તેમની પાર્ટીની મજબૂતાઈ વધારવા માટે અલગ અલગ વિસ્તારો ખૂંદી રહ્યા છે અને આદિવાસી લોકો છે તેમને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે, તેને લઈને ભાજપને નુકસાન થશે તેવી ભીતિ પણ સાંસદ મનસુખ વસાવાએ આડકતરી રીતે વ્યક્ત કરી હતી અને જે પ્રકારે હવે ત્યાં ઉમેદવાર જાહેર થયા બાદ ભડકા જેવી સ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને હવે નારાજગી પણ સામે આવી રહી છે। પાર્ટીમાં મારા પરિવાર સાથે 87 થી જોડાયેલા હતા। ભારતીય જનતા પાર્ટી અમારું ઉદ્ભવ સ્થાન હતું, પણ આજની ભારતીય જનતા પાર્ટી એટલે કે જિલ્લાના સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી સમાજના કેટલાક હિતો અને હક્કોને છીનવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેનાથી હું વ્યથિત છું। કેટલીક બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી અનામત બેઠક હોવા છતાં આદિવાસી દીકરી જે અન્ય સમાજમાં ગઈ છે એવા સમાજને પ્રાધાન્ય આપી અને એવી વ્યક્તિને ટિકિટ આપી છે અને મારા સમાજને અન્યાય કર્યો છે, આદિવાસી સમાજને। આ સમાજના હિત અને હકને ધ્યાનમાં રાખી અને મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। આમ ભાજપના અનેક જે દિગ્ગજ નેતાઓ છે તે કપાતા તેમણે કહ્યું છે કે ભાજપે આદિવાસી સમાજ છે, આદિવાસી લોકોના સાથે અન્યાય કર્યો છે અને જે પ્રકારે નવા ઉમેદવારો જાહેર કર્યા છે તે નવા નિશાળ્યા છે અને તેના કારણે ભાજપ છે તેને નુકસાન થશે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ફાયદો થશે તેવી વાતો હાલ સામે આવી રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।